હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે હેસ તો ઉષ્મા સંકલનનો નિયમ જોઈ ગયા. ત્યારબાદ એક એન્થાલ્પીની ચર્ચા બાકી રહી છે અને તે છે મંદનની એન્થાલ્પી. મંદનની એન્થાલ્પી. હવે જરા કન્ફ્યુઝન થશે. ત્રણ એન્થાલ્પીમાં કન્ફ્યુઝન થાય છે. એક છે દ્રાવણની એન્થાલ્પી, બીજી જલીયકરણ એન્થાલ્પી અને ત્રીજી મંદનની એન્થાલ્પી. રીઝન છે કે ત્રણમાં પાણી જ સંકળાયેલું છે, પાણીના અણુ જ હોય છે. જલીયકરણ એન્થાલ્પીને તો પણ આપણે અલગ કરી શકાય કે જલીયકરણ એન્થાલ્પીમાં પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાતી નથી. જસ્ટ આપણે વાત કરેલી કે પેલા નિર્જળ ક્ષારો પાણીને શોષી લે ત્યારે જે કંઈ ઉર્જાનો ફેરફાર થાય તે જલીયકરણ એન્થાલ્પી હતી. એમાં પદાર્થ ઘન સ્થિતિમાં હોય તો પાણીને શોષ્યા બાદ પણ ઘન સ્થિતિમાં જ રહે છે. દ્રાવણની એન્થાલ્પીમાં એવું હતું કે જ્યારે કોઈ દ્રાવ્ય પદાર્થને વધુ પડતા પાણીમાં ઉમેરી ઓગાળવામાં આવે ત્યારે જે કંઈ ઉર્જાનો ફેરફાર થાય છે તેને દ્રાવણની એન્થાલ્પી કહે છે. પ્રશ્ન થશે કે મંદનની એન્થાલ્પી એટલે શું? મંદનનો મતલબ પણ એ જ થાય છે કે ભાઈ દ્રાવણ હોય તેમાં પાણી ઉમેરવાનું અને મંદન કરવાનું. તો દ્રાવણની એન્થાલ્પી અને મંદન એન્થાલ્પી બધો ભેદ સમજવો પડશે તો તમને પરફેક્ટ યાદ રહેશે. ચલો, શરૂઆત આપણે દ્રાવણની એન્થાલ્પીથી કરીશું. જ્યારે દ્રાવ્ય પદાર્થને વધુ પડતા દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે થતા ઉર્જાના ફેરફારને બોલો. ત્યારે થતા ઉર્જાના ફેરફારને એકચ્યુઅલી દ્રાવણની એન્થાલ્પી કહેવામાં આવે છે. દ્રાવણની એન્થાલ્પી એટલે કે ડેલ્ટા સોલ્યુશન કહે છે. અને આપણે ડાયલ્યુશન એન્થાલ્પી કહેશું. આ તો દ્રાવણની એન્થાલ્પીની વ્યાખ્યા છે કે ભાઈ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઉમેરો, ઓગાળો અને જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને દ્રાવણની એન્થાલ્પી કહેવાય. એ સમજીશું તો આપણને આની સમજૂતી મળશે. એટલા માટે શરૂઆત આપણે અહીંથી કરી છે. ઉદાહરણ તરીકે જ્યારે HCl ગેસને 10 મોલ, કેટલા મોલ? 10 મોલ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે 69.01 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જાનો ફેરફાર થાય છે. રાઈટ? અને અહીં HCl જે ગેસ છે તેને પાણીમાં ઓગાળેલો હોવાથી આ જે છે જે તેની શું બનશે? દ્રાવણની એન્થાલ્પી બને છે. હવે જો શું કહેવા માંગે છે કે આ HCl છે, વાયુ સ્વરૂપે છે. આપણે એને પાણીમાં તો ઓગાળવું છે ભાઈઓ, પણ કેટલા? 10 મોલ. કેટલા? 10 મોલ પાણી. 10 મોલ પાણીમાં ઓગાળીએ બનશે શું? HCl એક્વિયસ જ બનશે, જલીય દ્રાવણ જ બનશે. પણ આ ક્રિયામાં HCl એક્વિયસ, બરાબર, આ ક્રિયામાં આટલી એન્થાલ્પી મુક્ત થાય છે. એનો મતલબ એ છે કે આ જે છે કિલોજૂલ પ્રતિ મોલ એ એકચ્યુઅલી કઈ એન્થાલ્પી થઈ ગઈ? દ્રાવણની એન્થાલ્પી થઈ ગઈ. કોની? HCl. તો ક્લિયર હોવું જોઈએ કે HCl ને 10 મોલ પાણીમાં ઓગાળીએ, દ્રાવણ બને તો ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે દ્રાવણની એન્થાલ્પી કહેશું. જે હશે તે એ જ રીતે આપણે જો હા કે બરાબર ધ્યાનથી જોજો. હું આ HCl ગેસને 25 મોલ પાણીમાં ઓગાળું. પહેલાં 10 મોલ હતો, હવે 25 મોલ પાણીમાં ઓગાળું તો પણ બનવાનું શું છે? HCl એક્વિયસ જ બનશે. તો આ ક્રિયા દરમિયાન પણ કંઈક એન્થાલ્પીનો ફેરફાર તો થશે. પાણી બદલાયું એટલે દ્રાવણનું કદ બદલાયું, અને દ્રાવણનું કદ બદલાય તો ઉર્જા પણ બદલાય જ છે. પણ આ પણ શું કહેવાય? તમારી દ્રાવણની એન્થાલ્પી જ કહેવાય. તે જ રીતે અગર HCl ગેસને
હું 40 મોલ પાણીમાં ઓગાળું, રાઈટ, તો પણ આપણને HCl દ્રાવણ જ મળશે, વધુ ઓછી સાંદ્રતાવાળું મળ્યું. આ ક્રિયા દરમિયાન જે કંઈ ઊર્જાનો ફેરફાર થશે એ પણ આપણી દ્રાવણની જ એન્થાલ્પી હશે અને એ મૂલ્ય લગભગ 72.79 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આના પરથી શું સમજ પડે છે? આના પરથી તો એટલું સમજ પડે છે કે જેમ જેમ તમે વધુને વધુ પાણીમાં ઓગાળતા જશો, તમારી મુક્ત થતી માઇનસ છે એનો મતલબ આ ક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક હોવાની, બરાબર. તો આ ઉષ્મા વધતી જાય છે. હવે સમજીએ આપણે મંદનની એન્થાલ્પી. ચલો જુઓ, આ વધુ સાંદ્ર દ્રાવણમાં દ્રાવકનો વધુ જથ્થો ઉમેરી મંદ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને શું કહેવાય? મંદન એન્થાલ્પી. સમજો બરાબર કહે છે. બોલો, અહીં પદાર્થ શુદ્ધ સ્થિતિમાં હતો તેને 10 મોલ, શુદ્ધ સ્થિતિમાં હતો તેને 25 મોલ અને શુદ્ધ સ્થિતિમાં હતો તેને 40 મોલમાં ઓગાળ્યો, જેથી મને દ્રાવણ જ મળે. પણ હવે શું કહે છે? તમે કોઈ એક વધુ સાંદ્રતાવાળું દ્રાવણ લઈ લો. સપોઝ આ લઈ લે, આ 25 વાળું. એમાં વધુ દ્રાવકનો જથ્થો ઉમેરો, પાણી વધુ ઉમેરો, તો કેવું બનશે? વધુ મંદ બનશે, તો મંદ દ્રાવણ બનશે. ને આ ક્રિયામાં પણ ઊર્જાનો ફેરફાર થાય છે, એને કહેવામાં આવે દ્રાવણની એન્થાલ્પી. લખીશું જેમ કે HCl એક્વિયસ, પણ કયું? કે જેમાં 25 મોલ પાણી છે, બરાબર. 25 મોલ પાણીવાળું HCl એક્વિયસ દ્રાવણમાં 15 મોલ પાણી વધુ ઉમેરી 9 HClનું એક્વિયસ દ્રાવણ. બોલો કેટલા મોલ થઈ ગયા? 25 + 15 એટલે કેટલા થઈ ગયા ટોટલ? 40 મોલ પાણી 9 HClનું દ્રાવણ બને ત્યારે થતો ઊર્જાનો ફેરફાર ને શું કહેવામાં આવે? મંદન એન્થાલ્પી કહે છે, બરાબર. તો સાંભળો, મંદન એન્થાલ્પી એટલે કે ડાયલ્યુશન એન્થાલ્પી કેટલી થવાની? તો જો પહેલા પ્રારંભમાં આ દ્રાવણ હતું, અંતિમમાં આ થઈ ગયું, કારણ કે 40 ઉમેર્યા, તો આ રીતે આવશે. અહીં આવશે ડેલ્ટા સોલ્યુશન H ફાઇનલ એટલે કયું? તો 40 મોલવાળું. જો આ રીતે સમીકરણને પહેલાં લખીએ તો તમને વધુ આઈડિયા આવશે. ચલો જુઓ, HCl એક્વિયસ છે. કેટલા મોલવાળું? 25 મોલવાળું, 25 મોલ H2 વાળું. એમાં આપણે 15 મોલ પાણી ફરી ઉમેર્યા, જેથી કરી બને તો HCl જ એક્વિયસ જ, પણ ટોટલ કેટલા મોલ પાણી થઈ ગયા? 40 મોલ H2O. આ સમજ પડી? તો વધુ સાંદ્રમાંથી મંદ બન્યો. આ મંદન ક્રિયા કહેવાય. અને મંદન ક્રિયામાં જે કંઈ ઊર્જાનો ફેરફાર થાય એ ગણતરી કરીએ તેને કહેવાય મંદન એન્થાલ્પી. તો મંદન એન્થાલ્પી બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ તો આ તમારી ફાઇનલ માઇનસ પ્રારંભિક એટલે કે ઇનિશિયલ. અંતિમ આ એનો મતલબ એ થઈ ગયો કે આ લઈ લઈએ, દ્રાવણની એન્થાલ્પી જોઈએ. અને એન્થાલ્પી કેટલી હતી?
બરાબર. આ ફાઇનલ તમારી 40 મોલ H2O વાળી માઇનસ આ પ્રારંભિક કેટલા 25 મોલ H2O વાળી. આનો મતલબ નથી, આપણે ડાયરેક્ટ અહીં જ લખીશું આ બરાબર આ. ઓકે ચલો આની કિંમત મૂકીએ. આની કિંમત છે -72.79 માઇનસ અને આની કિંમત છે -72.0 થી માઇનસ માઇનસ પ્લસ થશે ને બાદ બાકી કરશો તો આ જવાબ 0.76 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. તો આ થઈ મંદન એન્થાલ્પી. ખૂબ કન્ફ્યુઝન થતું હશે, પરંતુ હવે ક્લિયર હોવું જોઈએ કે શુદ્ધ પદાર્થને પાણીમાં ઉમેરીએ તો તે દ્રાવણ બને, તો તેની એન્થાલ્પીને દ્રાવણ એન્થાલ્પી. પણ બે બનેલા દ્રાવણને જ્યારે બનેલા દ્રાવણ હોય તેમાં વધુ પાણી ઉમેરી ઓછી સાંદ્રતાવાળું બનાવીએ ત્યારે એ ક્રિયાને મંદન ક્રિયા કહેવાય ને ત્યારે થતો એન્થાલ્પી ફેરફારને મંદન એન્થાલ્પી કહે છે. કોપી કરો. હવે આપણે એવા સ્થાને પહોંચી ગયા છે કે જ્યારે નવા બે અવસ્થા વિધિની શરૂઆત કરીશું. હજુ સુધી આપણે બે અવસ્થા વિષયો ભણ્યા, અવસ્થા વિધેયો ભણ્યા. કયું હતું? એક આંતરિક ઉર્જા, કોને કહેવાય? તો પ્રણાલીમાં રહેલી બધા પ્રકારની ઉર્જાના સરવાળોને આંતરિક ઉર્જા કહેવાય, રાઈટ. અને એક હતું એન્થાલ્પી. કોને કહેવાય એન્થાલ્પી? જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો તેમાં જે ઉષ્માનો ફેરફાર થાય તેને એન્થાલ્પી કહેવામાં આવે. પરંતુ હવે બે નવા અવસ્થા વિધોની જરૂર પડશે. એક છે એન્ટ્રોપી અને બીજું છે મુક્ત ઉર્જા. પણ પ્રશ્ન થશે કે આ બેની જરૂર શા માટે પડે છે? આ બે અવસ્થા વિધિની જરૂર શા માટે પડે છે? તો એના માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજા નિયમને જાણવો પડે. બીજો નિયમ પરથી બે વિધેયો મળે છે. એટલે એકચ્યુઅલી આપણે જે બે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જાની વાત કરી એ બીજા નિયમ પરથી આવે છે અને એ નિયમ શા માટે જરૂરી છે એ જોઈએ. પરંતુ તે પહેલાં એ સમજીએ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા શું છે કે જેથી કરી આપણને બીજા નિયમની જરૂર પડે છે. મતલબ પ્રથમ નિયમ તો સારો જ હતો ને, ઉર્જા સંરક્ષણનો નિયમ, પણ એમાં બી કોઈ ખામી છે અને ખામી જોઈએ તો આપણને ખબર પડે કે શા માટે બીજા નિયમની જરૂર પડે. તો જુઓ, પ્રથમ નિયમની મર્યાદા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા એ છે કે તે કોઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત સ્પોન્ટેનિયસ, અને એનો વધુ સાદો શબ્દ સમજે તો આપમેળે સ્વયંસ્ફુરિત પોતાની જાતે આપમેળે થશે કે નહીં તે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા એ છે કે કોઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે કે નહીં અથવા થશે કે નહીં તેની માહિતી આપી શકતો નથી. મતલબ શું થયું ભાઈ? એ એમ કહેવા માંગે કે તમારી પાસે પ્રક્રિયા હોય, બે પ્રક્રિયકો હોય, એ બે પ્રક્રિયકોને ભેગા કરો તો આપમેળે પ્રક્રિયા થશે કે નહીં, કે પછી આપણે બહારથી કોઈ ઉર્જાની જરૂર પડશે? વાત સમજો. જો બહારથી ઉર્જાની જરૂર પડે તો સમજવાનું કે પ્રક્રિયા આપમેળે નથી થતી. પણ જો ઓટોમેટિક પોતાની મેળે પ્રક્રિયા ચાલુ કરી દે તો તે પ્રક્રિયા આપમેળે થાય. તો પ્રથમ નિયમ પરથી ક્યારે ખબર નથી પડતી કે કયા બે પ્રક્રિયકોને ભેગા કરવાથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થશે. વધુમાં એવું છે, કોઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય એટલે સ્ફુરિત પ્રક્રિયા થતી હોય. ચલો માની લીધું કે પ્રક્રિયા થતી છે, તો કેટલા અંશે પૂર્ણ થશે, કેટલા અંશે થશે તે પણ જાણી શકાતું નથી. મતલબ કે પ્રક્રિયા 50% પૂર્ણ થશે, 30% પૂર્ણ થશે, 70% પૂર્ણ થશે, એની માહિતી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી મળતી નથી. તો હવે આ મુશ્કેલી કે સ્વયંસ્ફુરિત છે કે નહીં તે જાણવું હોય તો તેના માટે જરૂરી છે બીજો નિયમ. તો પ્રથમ તો લખી દઈએ
કે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતાનું માપન છે એનો મતલબ કે આ નિયમ પરથી આપણે જાણી શકીશું કે પ્રક્રિયા આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત થશે કે નહીં. કઈ રીતે? તો તેને નીચે મુજબ રજૂ કરી શકાય. એટલે કે એના બે વિધાનો છે. એના બે વિધાનો છે. પ્રથમ વિધાન છે કે આપમેળે મતલબ સ્વયંસ્ફુરિત. સમજ પડી ગયો હશે? આપમેળેનો મતલબ સ્વયંસ્ફુરિત બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. સમજીશું એનો મિનિંગ. વિશ્વ એટલે કોનો સરવાળો? યાદ કરો, વિશ્વ એટલે પ્રણાલી વત્તા પર્યાવરણ. તો બંનેના સરવાળાની એન્ટ્રોપી વધવી જોઈએ એવું કહે છે. જ્યારે બીજું વિધાન કહે છે કે આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત બધા જ પ્રક્રિયા આપમેળે થતા, એવો શબ્દ ઉમેરી દઈશું. આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. પ્રણાલીની મુક્ત ઉર્જા એટલે ઘટે છે. તો જો તમે જોઈ શકો છો કે આ નિયમમાં બે નવા વિધેયનો ઉલ્લેખ થયો, એક એન્ટ્રોપી અને બીજો મુક્ત ઉર્જા. અને આ બંને વિધેયો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા સાથે સંબંધ ધરાવે છે. એટલે તો કહ્યું કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતાનું માપન છે. આનો મિનિંગ શું છે, વધે ઘટેનો મિનિંગ શું છે, એને પછી સમજીશું. આ જસ્ટ નિયમ લખી દીધો. હવે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની પણ એક મર્યાદા છે. તે પણ લખતા જશું કે આ નિયમ પરથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં તો જાણી શકાશે, આપમેળે થશે કે નહીં. પરંતુ પ્રક્રિયાનો વેગ શું હશે, કેટલી ઝડપે થશે તે જાણી શકાતું નથી. પ્રક્રિયાના વેગની કોઈ માહિતી મળતી નથી. બાકી બધું બરાબર છે. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે તો જાણી શકાય, પણ વેગ વિશે કોઈ માહિતી મળતી નથી. તો હવે આપણે એવા ભાગ પર પહોંચી ગયા કે જ્યાં આપણે પ્રક્રિયાની કોની ચર્ચા કરવાના, સ્વયંસ્ફુરિતાની. તો લખીશું હવે કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરવું. ઓકે, પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરવું. ચાલો, પહેલાં તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેશું? તો એમાં એવું છે કે ભાઈ એવી બધી જ અપ્રતિવર્તી એવા બધા જ અપ્રતિવર્તી પ્રક્રમો કે જેને બાહ્ય બળ એટલે કે આપણે બાહ્ય ઉર્જા સમજીશું. બાહ્ય ઉર્જા વિના પ્રતિવર્તી કરી શકાય નહીં. તો આ એની એક સાયન્ટિફિક વ્યાખ્યા છે કે પ્રક્રિયા એક દિશામાં થતી હોય તો તે જ દિશામાં થશે જ્યાં સુધી તમે બાહ્ય બળ ન લગાવો ત્યાં સુધી.
તો તે પ્રતિવર્તી. અને જો વધુ સાદી અને સરળ શબ્દમાં સમજવું હોય તેવું લખી શકાય એવી પ્રક્રિયાઓ કે જે બાહ્ય બળ એટલે કે બાહ્ય ઉર્જા વગર થતી હોય કોઈ એક દિશામાં, પુરોગામી તો પુરોગામી ને પ્રતિગામી તો પ્રતિગામી, એક જ દિશામાં, બરાબર, વગર આપણે પુરોગામી લઈ લઈશું, બાહ્ય ઉર્જા વગર પુરોગામી દિશામાં થતી હોય, બરાબર. અને જો તમારે પ્રતિગામી કરવી હોય તો તમારે ઉર્જા આપવી પડે, બરાબર. તો એનો મતલબ એ થઈ ગયો કે એવી કોઈ બી પ્રક્રિયા કે બાહ્ય ઉર્જાની મદદ વગર એક દિશામાં ચાલતી જ રહે. હવે આપણે તો શું નક્કી કરવા માટે આવ્યા છે? પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા. તો લખવું પડશે કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા શાના દ્વારા નક્કી કરી શકાય? તો જુઓ, કોઈ પણ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા એન્થાલ્પી, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા દ્વારા નક્કી કરી શકાય છે. એન્ટ્રોપી માટે સંકેત કેપિટલ S અને આના માટે G, એન્થાલ્પી માટે H તમને ખબર છે, વડે નક્કી કરી શકાય છે. તો ત્રણને અલગ અલગ સમજીશું. ચાલો, પ્રથમ એન્થાલ્પી દ્વારા પ્રક્રિયાની શું નક્કી કરીએ? સ્વયંસ્ફુરિતા નક્કી કરવી. અને ત્યારબાદ આપણે એન્ટ્રોપી દ્વારા અને ત્યારબાદ આપણે મુક્ત ઉર્જા દ્વારા. તો ત્રણ અલગ અલગ રીતે આપણે પ્રક્રિયાની શું નક્કી કરીએ? સ્વયંસ્ફુરિતા નક્કી કરીશું. ચાલો, એન્થાલ્પી ફેરફાર યાદ કરો. અચળ દબાણે થતી પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H વડે દર્શાવવામાં આવે. પ્લસ હોય તો ઉષ્મા શોષક અને માઇનસ હોય તો ઉષ્મા ક્ષેપક. તો એવું માનવામાં આવે છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જેમાં ઉષ્મા મુક્ત થતી હોય પ્રક્રિયાઓ આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત થાય છે. તો એન્થાલ્પી પરથી નક્કી થાય છે, કહે છે કે ભાઈ જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે તે પ્રક્રિયા આપમેળે થશે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H કેવા મળે છે? ઋણ મળે છે. તો કહી શકાય કે ડેલ્ટા Hનું ઋણ મૂલ્ય એ પ્રક્રિયાની આપમેળે થવાની વૃદ્ધિનું માપ છે. તો આમ જે પ્રક્રિયા માટે ડેલ્ટા H કેવા મળશે? ઋણ મળશે, તે પ્રક્રિયા આપમેળે થશે. એવું કહી શકાય ને, આપમેળે થશે. સાફ કરવું પડશે. અને બે ઉદાહરણ છે, લઈએ આપણે ઉદાહરણ તરીકે કે એક જો કાર્બન ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી કાર્બન ડાયોક્સાઇડ બનાવીએ તો આ ક્રિયા ઉષ્માક્ષેપક છે અને તેના માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આટલું છે. હવે જો મૂલ્ય ઋણ છે તો પ્રક્રિયા આપમેળે થશે. ચલો માની લીધું. બીજું ઉદાહરણ છે કે નાઇટ્રોજન બરાબર હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અમોનિયા બનાવે. શું બનાવે? અમોનિયા બનાવે. આપણે એક મોલ જ બનાવવો છે. એક મોલ બનાવવું હોય તો આપણે આને 1/2 લેવું પડે, કારણ કે નાઇટ્રોજન 1 જોઈએ, પણ અહીં 3 જોઈએ અને આ 2 છે, તો 3 વડે ગુણીએ તો 3/6 થઈ જાય, એટલે આપણે 3/2 કરીએ તો આપણને 3/6/2 એટલે 3 જ મળશે. તો આ ક્રિયામાં પણ પ્રક્રિયાની એન્થાલ્પી -46.1
કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. પરંતુ હવે ખાસ મર્યાદા કે એવી ઉષ્મા શોષક પ્રક્રિયાઓ પણ છે કે જે આપમેળે થાય છે. એનો મતલબ એ છે કે તો એમ કહેતું હતું કે જે ઉષ્મા શોષક ક્ષેપક હશે તે જ આપમેળે થશે, પણ ના, એવી ઘણી બધી ઉષ્મા શોષક પ્રક્રિયા અવેલેબલ છે કે જે આપમેળે થાય છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે તો આ પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય +33.2 કિલોજૂલ પ્રતિ મોલ છે. પરંતુ આ પ્રક્રિયા આપમેળે થાય છે. તો શું સમજી શકાય કે ભાઈ ડેલ્ટા એચનું મૂલ્ય નો ડાઉટ માઇનસ હોય તો આપણે કહીએ કે પ્રક્રિયા આપમેળે થાય, પણ બધી જ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવું છે? ડેલ્ટા એચ એક ખૂબ સારું પરિમાણ બની શકે નહીં આપમેળે થતી સ્વયંસ્ફુરિતા નક્કી કરવા માટે. તો એવું લખી શકાય, આમ ડેલ્ટા એચના મૂલ્ય પરથી બધી જ પ્રક્રિયાની શું નક્કી ન કરીએ? સ્વયં સ્ફુરિતા નક્કી થાય નહીં, કારણ કે ફિક્સ નથી. થોડા સમય પહેલાં એવું હતું કે ઉષ્માક્ષેપ હોય તો પ્રક્રિયા આપમેળે થાય છે, અને 2 ઉદાહરણ પણ જોયા છે. પછી આપણને એવું ઉદાહરણ પણ મળે છે કે જે આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત થાય છે અને પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો કઈ રીતે નક્કી કરવું શોષક કે ક્ષેપક આપમેળે થાય? આમ આની મર્યાદાઓ છે, અને મર્યાદા દૂર કરવા માટે આપણને 2 વિધેયની જરૂર પડે છે, અને તે વિધેય છે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા.